ખેડૂત ભાઈઓ, આજે તારીખ 28 સપ્ટેમ્બર 2024 શનિવારનો દિવસ. આપણે બજારમાં કઈ વસ્તુના ક્યાં ભાવ છે એની ચર્ચા આપણે આજના દિવસે નથી કરવાની. આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ આપણા કપાસના પાક પર છેલ્લા 3 દિવસ દરમિયાન વરસાદ જે અતિવૃષ્ટિના રૂપમાં વરસી રહ્યો છે એની કેવી અસર થશે અને એ અસરનું પરિણામ બજાર પર કેવા રૂપમાં આપણને જોવા મળશે. સાથોસાથ માત્ર આપણા ભારતના એટલે કે આપણા ગુજરાત સૌરાષ્ટ્રના જે પ્રદેશોમાં કપાસનું વાવેતર છે અને એ પ્રદેશોમાં જે વરસાદ અત્યારના દિવસોમાં છેલ્લા 3 દિવસ એટલે કે 25, 26 અને 27 સપ્ટેમ્બર દરમિયાન વરસી રહ્યો છે એની અસર આ પ્રદેશમાં જે પ્રમાણે થઈ રહી હોય એ જ પરિસ્થિતિમાં અમેરિકાના કપાસના વાવેતરના વિસ્તારમાં આ જ દિવસો દરમિયાન એટલે કે ગઈકાલ, પરમ દિવસ અને ત્યાર પહેલાનો દિવસ, આ 3 દિવસ દરમિયાન ભયંકર વાવાઝોડું, ભયંકર વરસાદ અને એના કારણે એ વિસ્તારના કપાસના પાક પર કેટલી અસર થઈ છે, આપણા કપાસના પાક પર કેટલી નકારાત્મક અસર થઈ છે અને એનું પરિણામ બજારમાં કેવું જોવા મળી શકે આપણને આવતા દિવસોમાં, એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવી છે. ખાસ કરીને આપણે અમેરિકાના જે પ્રદેશોમાં કપાસ પાકે છે ત્યાં વાવાઝોડાની સ્થિતિ કેવી છે, ક્યાંથી વાવાઝોડું ઊભું થયું, કેટલા વિસ્તારોમાં એની અસર છે એની ચર્ચા કરીએ છીએ અને આપણા ઘર આંગણે આપણા વિસ્તારમાં કેવી અસર છે એના માટે આપણે આ વિડીયોના મારફત કોમેન્ટો મગાવી અને ખેડૂતો દ્વારા માહિતી એકઠી કરવાનો આપણો પ્રયાસ છે. તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. આજે આપણે આપણા કપાસના પાક ઉપર છેલ્લા 3 દિવસ દરમિયાન જે કાંઈ વરસાદ થઈ રહ્યો છે અને અતિ ભારે પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે એનું જે નુકસાન આપણને દેખાઈ રહ્યું છે એના ઉપર આપણે ચર્ચા કરવી છે. પણ આજે આપણે માત્ર આપણા જ કપાસના નુકસાન પર ચર્ચા કરતા પહેલા અમેરિકાના જે વિસ્તારમાં સૌથી વધારે કપાસનું વાવેતર થાય છે એ વિસ્તારમાં આપણી સાથોસાથ જ 25, 26 અને 27 તારીખ એટલે કે ગઈકાલ સાંજ સુધીના 3 દિવસ દરમિયાન જે ભયંકર વાવાઝોડું અને અતિવૃષ્ટિની જે અસર થઈ છે અને એના કારણે ત્યાં કપાસમાં કેટલું નુકસાન થઈ શકે છે એની પહેલા આપણે ચર્ચા કરી લઈએ. અમેરિકામાં 12 થી 15 રાજ્યો જે અમેરિકાના દક્ષિણ છેડા ઉપર આવેલા રાજ્યો છે અને એ રાજ્યોની બંને બાજુ 2 દરિયા છે. એક બાજુ એટલાન્ટિક મહાસાગર છે, એક બાજુ પેસિફિક મહાસાગર છે અને એ બંને દરિયાઓની વચ્ચે એક આપણે જેમ બંગાળનો ઉપસાગર છે, બંગાળની ખાડી આપણે જેને કહીએ છીએ, એવી જ રીતે એક ત્યાં આગળ મેક્સિકોનો ઉપસાગર છે, ગલ્ફ ઓફ મેક્સિકો. અને એ મેક્સિકોની ખાડીમાંથી જે બવંડર ઊભું થયું છે એ બવંડર અમેરિકાના કિનારાના રાજ્યો કે જે રાજ્યોમાં સૌથી વધારે કપાસનું ઉત્પાદન થાય છે એના ઉપર છેલ્લા 3 દિવસથી અતિવૃષ્ટિ અને અતિ પવનની એક જોરદાર ઝાપટ સાથે પોતાનો કેર વર્તાવી રહ્યું છે. હવે એ જે વિસ્તાર છે એ જ વિસ્તાર અમેરિકાનો કપાસનો વિસ્તાર છે અને એમાં પણ ખાસ કરીને અમેરિકાનું ટેક્સાસ રાજ્ય જે છે, અમેરિકાના કપાસના કુલ ઉત્પાદનમાંથી 40% માલ આપનારું રાજ્ય એટલે અમેરિકાનું ટેક્સાસ રાજ્ય. અને ટેક્સાસ રાજ્ય એની સાથોસાથ વર્જિનિયા રાજ્ય, સાથોસાથ બંને કેરોલિના સાઉથ અને નોર્થ, આ બંને કેરોલિના રાજ્યો, જોર્જિયા, આ બધા રાજ્યોની અંદર વાવાઝોડાની મોટા પાયે અસર છે. અને આપણે ત્યાં જેમ આપણે એક પછી એક 15 દિવસના અંતરે કે અઠવાડિયાના અંતરે કપાસ વીણતા રહીએ છીએ એવી સ્થિતિ ત્યાં નથી. ત્યાં કપાસ અત્યારે લગભગ 80% જેટલો તરડીને તૈયાર થઈ ગયેલો છે, કારણ કે એમનું વાવેતર આપણા કરતા 1.5 મહિનો વહેલું હોય છે અને ઉત્પાદન પણ આપણા કરતા 1.5 મહિનો વહેલું આવતું હોય છે. હવે ત્યાં કપાસને એકી સાથે તરડી જવા દેવામાં આવે છે, ત્યારબાદ મશીનથી એને લેવામાં આવે છે. હવે અત્યારના સંજોગોમાં 60 થી 70% એનો જે માલ કપાસના છોડ પર તૈયાર થઈ અને બેઠો તો એના ઉપર વાવાઝોડું ત્રાટક્યું છે અને એના કારણે અમેરિકાના આ વિસ્તારમાંથી કપાસના પાક પર બહુ મોટી અસર થશે. હવે અમેરિકાનું ઉત્પાદન કેટલું છે તો અમેરિકાનું ઉત્પાદન આપણા ભારતના ઉત્પાદનની સરખામણીમાં
ત્રીજા ભાગનું છે. આપણે લગભગ 3.5 થી 4.25 કરોડ ઘાસડીનું ઉત્પાદન કરીએ છીએ રૂનું. એની સામે અમેરિકા લગભગ 1.25 કરોડ ઘાસડી રૂનું ઉત્પાદન કરે છે. પણ આપણા કરતા નિકાસનો આંકડો એનો 3 ગણો છે. આપણે જે નિકાસ કરીએ છીએ એ નિકાસ આપણા કુલ પાકેલા માલના લગભગ 15 થી 17% જેટલી કરીએ છીએ. એની સામે અમેરિકા જે નિકાસ કરે છે એ 80% જેટલી કરે છે. એટલે 1 કરોડ ઘાસડીથી પણ વધારે નિકાસ અમેરિકા કરે છે. અને એ જે નિકાસ અમેરિકા કરે છે એના ઉપર અસર થવાની સંભાવના અત્યારે દેખાઈ રહી છે. એનો મોટા ભાગનો માલ નુકસાની તરફ આગળ વધી રહ્યો છે, કારણ કે એનો પાકીને તૈયાર થયેલો માલ બધો જ ખેતરમાં હતો. અત્યારે 3 દિવસ દરમિયાન એમને ત્યાં જે અતિવૃષ્ટિ થઈ રહી છે અને વાવાઝોડું છે એની અસર એમના ઉત્પાદન પર પડશે. હવે આપણે ત્યાં બરાબર એ જ રૂપમાં પરિસ્થિતિ નિર્માણ થયેલી છે. આપણા સૌરાષ્ટ્રમાં સૌથી મોટું વાવેતર કપાસનું આપણા દેશમાં, આપણા ગુજરાતમાં, અને ગુજરાતમાં પણ સૌથી વધારે વાવેતર આપણા સૌરાષ્ટ્રમાં. તો સૌરાષ્ટ્રના આપણા વાવેતરમાં અત્યારના સમયમાં પાકીને તૈયાર થાય એવા નજીકના દિવસોમાં આવી ગયેલા આપણા કપાસના પાક ઉપર અત્યારે જે રીતે વરસાદનો એટેક થયો છે એ વરસાદના એટેકથી આપણને અવશ્ય મોટું નુકસાન જવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. આપણા બોટાદ જિલ્લો, અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લો, જુનાગઢ, રાજકોટ આ બધા વિસ્તારોમાં ગયા મહિનાની 25, 27, 28 તારીખો દરમિયાન પૂરા અઠવાડિયા દરમિયાન જે વરસાદ થયો હતો એ વરસાદમાં આપણો બચી ગયેલો જે કપાસનો પાક હતો એ જ પાક ઉપર અત્યારે હવે અતિવૃષ્ટિની અસર થઈ રહી છે. એટલે ઉત્પાદન આપણું ઘટશે આ અવશ્ય છે, અને જે કંઈ આવશે એની ક્વોલિટી પણ આપણી નબળી તૈયાર થશે, કારણ કે વરસાદમાં પલળેલું જીંડું, જમીન સાથે ચોંટી ગયેલું જીંડું જ્યારે તરડે છે ત્યારે એમાંથી કોઈ ફૂલ નથી બનતું, કોઈ ફોટો નથી બનતો, માત્ર પેશીઓ જ આપણે વીણવાની રહેતી હોય છે. તો કયા પ્રદેશમાં, કયા વિસ્તારમાં, કયા જિલ્લો, કયો તાલુકો, કયું ગામડું આપણને કપાસના પાકમાં કેટલું નુકસાન થઈ રહ્યું છે એ અંગેની કોમેન્ટ, એ અંગેની માહિતી દરેક દર્શક મિત્રો આ વિડીયોની નીચે અવશ્ય લખે. જેમ પોલિયોની જાહેરાતમાં સરકાર એક સ્લોગન આપે છે કે એક બૂંદ જિંદગી કી, એવી જ રીતે એક કોમેન્ટ આપણા કપાસની અને કપાસની પરિસ્થિતિની, કારણ કે તમે જે કોમેન્ટ આપશો દર્શક તરીકે, પછી એ અમરેલી જિલ્લાની હોય, ભાવનગર જિલ્લાની હોય, બોટાદની હોય, રાજકોટની હોય કે જુનાગઢની હોય, પણ આપણને એક ચિત્ર મળશે કે ખરેખર આપણું કેટલું નુકસાન છે. અને જે કાંઈ નુકસાન આપણું હશે એ નુકસાનના આધારે બજારમાં નવી અસર ઊભી થશે. એરંડાના પાકમાં જે પ્રકારે અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું ને નુકસાનની અસર અત્યારે બજારમાં દેખાઈ રહી છે, એવી જ રીતે આપણા કપાસના પાકની અત્યારે પરિસ્થિતિ દેખાઈ રહી છે. એટલે કેટલું નુકસાન ખરેખર છે એના ઉપર આપણે વિચારી અને બજારને સમજવાનો પ્રયાસ જ્યારે કરવો હોય ત્યારે ખેડૂત તરીકે જમીન પરની પરિસ્થિતિની માહિતી આપણા સુધી પહોંચે એ સૌથી અગત્યનું છે. તો આપ સૌના તરફથી આ વિડીયોને બરાબર જોયા પછી, સાંભળ્યા પછી આપ દર્શક તરીકેની આપની જવાબદારી અવશ્ય નિભાવજો, માહિતી મૂકજો, અને એ માહિતીના આધારે આપણે નુકસાનના ધોરણે બજાર કેવું રહેશે અને બજાર પર કેવી અસર ઊભી થશે એની ચર્ચા આગામી 1-2 દિવસમાં કરી શકીશું. તો આપણી જરૂરિયાતને ધ્યાનમાં લઈને, અત્યારના સમયમાં આપણા નુકસાનને ધ્યાનમાં લઈને આપણે જ્યારે આ ચર્ચા કપાસના પાક પર કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે અને ખેડૂતો તરફથી આપણને મહત્તમ કોમેન્ટો સાથે માહિતી ઉપલબ્ધ થાય એવી આપ સૌની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.